નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। સમાચારો પર નજર કરીએ તો અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે હવે વધી રહ્યો છે। પોલીસ પણ અસામાજિક તત્વોથી ડરી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। કૃષ્ણનગરમાં વાહનોમાં જાહેરમાં તોડફોડનો બનાવ સામે આવ્યો। કેટલાક યુવકોએ હથિયારો સાથે તોડફોડ કરી। અજીત રાઠોડ અને તેના સાગરીતો પર આક્ષેપ છે કે ગાડીના ડીપર મારવા મામલે પહેલા અજીત રાઠોડને માર મારવામાં આવ્યો અને જે બાદ તેના સાગરીતોએ ગાડીઓમાં બેફામ તોડફોડ કરી। અસામાજિક તત્વો તોડફોડ કરતા હતા તે સમયે પોલીસની પેટ્રોલિંગ વાન પણ ત્યાં સાયરન વગાડતી પહોંચી। જો કે પોલીસ પણ જાણે કે મુખ પ્રેક્ષક બની હોય તેવો ઘાટ જોવા મળ્યો। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે પોલીસ વાન સાયરન વગાડી અને પહોંચે છે અને લાઇટો પણ ચાલુ છે, છતાં તે એક આડાશ જોઈ અને સંતાઈ જાય છે। કોઈ કાર્યવાહી ન કરતા તોડફોડ કરનાર યુવકો બાઇક પર જતા રહે છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પણ અનેક સવાલો પૂછી રહ્યું છે કે શું પોલીસ કરી રહી છે, શું આ છે પોલીસ પેટ્રોલિંગ અને કૃષ્ણનગર પોલીસ ક્યાં છે તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। પોલીસ માત્ર મુખ પ્રેક્ષક બની અને આ જોઈ રહી છે। પોલીસની કામગીરી છે, પોલીસ પેટ્રોલિંગમાં આ જ કામગીરી કરવામાં આવે છે કે જ્યાં પણ આવા તત્વો હોય તે તત્વોને પોલીસ પાઠ ભણાવે, કાયદાનો પાઠ ભણાવે। અહીંયા તો પોલીસ જ ડરી ગઈ હોય તે રીતે પોલીસની સાયરન વાળી ગાડી જઈ તો રહી છે, પરંતુ તે આ ઘટનાને નથી જોઈ રહી। પોલીસ માત્ર મુખ પ્રેક્ષક બની અને રહી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે। અનેક સવાલો પોલીસ તંત્ર પર ઉઠી રહ્યા છે। પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતી હોય છે, પરંતુ આ પોલીસ પેટ્રોલિંગ ક્યાંય ન થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે। જાણે કે પોલીસ પેટ્રોલિંગ માત્ર દેખાવની કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે। અરવલ્લીમાં જોખમી સ્ટેનો વિડીયો વાયરલ થયો છે। હાઈવે પર યુવકે બાઇક પર સ્ટન્ટ કર્યા। જૂના ભવનાથ મંદિર રોડનો વિડીયો વાયરલ। મંદિરે દર્શન કરવા આવતા ભક્તોમાં ડરનો માહોલ છે। જોખમી રીતે સ્ટન્ટ કર્યાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ખોટા સીન સપાટા કરવા માટે યુવકો પોતાના જીવને આ રીતે જોખમમાં મૂકે છે। રીલ્સના ચક્કરમાં આ રીતે પોતાનો જીવ જોખમમાં મૂકે છે। હાલ જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। મંદિરે દર્શન કરવા આવતા ભક્તોમાં પણ એક પ્રકારનો ડર છે। ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, આવા સ્ટન્ટ યુવકોને ભારે પડી શકે છે, ન માત્ર યુવકોને અન્યને પણ ભારે પડી શકે છે। હાલ પોલીસની કેવી કાર્યવાહી? મિત્રો, ચોક્કસથી જે પ્રકારે ભિલોડા તાલુકાના જે જૂના ભવનાથ મંદિર આવેલું છે ત્યાં બાઇક ચાલકોનો સ્ટન્ટ કરવાનો એક વિડીયો વાયરલ થયો છે। સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને ભવનાથ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે। સાંકડો રસ્તો છે, તેવા સંજોગોમાં આ પ્રકારે બાઇક ચાલકો સ્ટન્ટ કરતા હોય ત્યારે અહીં આવતા ભક્તોમાં એક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। અને ખાસ કરીને સ્થાનિક પોલીસ, ભિલોડા પોલીસ કાર્યવાહી કરે તેવી પણ સ્થાનિક ભક્તોની માગણી છે। અને આ પ્રકારના સ્ટન્ટ કરવા એ સામાન્ય બાબત છે, કારણ કે મોંઘીદાટ બાઇકો સાથે સ્ટન્ટ કરવામાં આવતા હોય છે। બાજુમાં જળાશય આવેલો છે આતમથી, અને આ સંજોગોમાં આ પ્રકારના સ્ટન્ટ કરવાના વિડીયોથી સ્થાનિક લોકોમાં ડરનો માહોલ છે। જી બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ। તો આ પ્રકારનો વિડીયો હાલ ડરનો માહોલ પેદા કરે છે। યુવક જોખમી રીતે સ્ટન્ટ કરે છે અને પછી બાઇક નીચે પટકાય છે। અવારનવાર આવા વિડીયો સામે આવતા રહે છે, છતાં પણ યુવાનો સમજતા નથી અને આ પ્રકારે સ્ટન્ટ કરી પોતાનો તો જીવ જોખમમાં મૂકે છે, અન્યોના જીવ પણ જોખમમાં મૂકે છે। શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે। ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મરાયો। સુરતમાં SVNIT કોલેજની આ ઘટના। સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટીએ વિદ્યાર્થીને માર માર્યો। વિડીયો વાયરલ થતા તપાસ કમિટીની રચના કરવામાં આવી। સુરતની પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં ઘટના બની। ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવકને સિક્યુરિટી દ્વારા માર મારવામાં આવી રહ્યો છે। ફેકલ્ટી અને સિક્યુરિટીએ મળી અને આ રીતે યુવકને ઢોર માર માર્યો છે। ગળતા પાટું મારી મારામારી કરી। પુણેના ઇન્દાપુરમાં એક હોટલ માલિક ખાવાનું ન આપતા ટ્રક ડ્રાઈવરે આતંક મચાવ્યો। ડ્રાઈવરે ગુસ્સામાં આવી કન્ટેનર હોટલ પર ચડાવી દીધી।
હોટલ બહાર પાર્ક કરેલી ગાડીઓને પણ ટક્કર મારી. પુણે સોલાપુર હાઈવે પર આવેલી હોટલની આ ઘટના છે. કન્ટેનર લઈ ડ્રાઈવર પુણે જઈ રહ્યો હતો અને ત્યારે હોટલમાં જઈ ખાવાનું માંગ્યું હતું, પરંતુ નશાની હાલતમાં હોવાથી હોટલ માલિક ખાવાનું ન આપ્યું. બાદમાં તેણે ગુસ્સામાં આવી હોટલ પર આતંક મચાવ્યો. ત્યારે નિત નવી ઘટનાઓ સામે આવતી હોય છે અને આ પુણેથી જે ઘટના સામે આવી છે, જેમાં હોટલ માલિકે જમવાનું ન આપતા ગુસ્સે ભરાયે કન્ટેનર ચાલકે કન્ટેનર જ હોટલ ઉપર ચડાવી દીધું. ખાવાનું ના આપતા ટ્રક ડ્રાઈવરને ગુસ્સો આવ્યો હતો અને જેના કારણે આ રીતે ટ્રકને કન્ટેનરને હોટલ પર ચડાવી દીધું છે અને હાલ તો તપાસ કરવામાં આવી રહી છે. કન્ટેનરથી હોટલને ટક્કર મારી છે અને જે ઘટના સામે આવી છે જેમાં જોઈ શકાય છે પાર્કિંગ કરેલી ગાડીને ટક્કર મારી છે. ગુસ્સે ભરાયેલા ટ્રક ડ્રાઈવરે આ રીતે કન્ટેનરને ચડાવી દીધું છે, હોટલને પણ નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે હોટલ માલિકે જ ખાલી જમવાનું ન આપતા આ રીતે ટ્રક ચાલક ગુસ્સે ભરાઈ ગયો અને પોતાના કન્ટેનરને વાહનો ઉપર અન્ય વાહનો અને હોટલ પર ચડાવી દીધું છે. કન્ટેનરથી હોટલને પણ ટક્કર મારી અને નુકસાન પહોંચાડ્યું. પાર્કિંગ કરેલી જે પણ ગાડીઓ હતી તેને પણ ટક્કર મારી છે. ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. માત્ર ખાવાનું ન આપતા આ રીતે રોષે ભરાઈ ટ્રક ડ્રાઈવરે નુકસાન પહોંચાડ્યું છે. મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં એક નશામાં ઓટો ડ્રાઈવરે ટ્રાફિક પોલીસ પર હુમલો કર્યો. ઓટો ડ્રાઈવર એક યુવતીની છેડતી કરી રહ્યો હતો અને ત્યારે ટ્રાફિક પોલીસ તેને રોકવા જતાં ટ્રાફિક પોલીસને માર માર્યો હતો. બાદમાં પોલીસે આરોપીને પકડી કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ટ્રાફિક પોલીસ ઓટો ડ્રાઈવરે હુમલો કર્યો. ટ્રાફિક પોલીસ પર ઓટો ડ્રાઈવરે હુમલો કર્યો હોય તેવો વિડીયો સામે આવ્યો છે. યુવતીની છેડતી કરતા ટ્રાફિક પોલીસે તેને રોક્યો હતો અને રોષે ભરાયેલા યુવકે આ રીતે ટ્રાફિક પોલીસ પર જ હુમલો કરી દીધો. પોલીસે આરોપીને ઝડપી હાલ તો તપાસ હાથ ધરી છે, કાર્યવાહી શરૂ કરી છે. ટ્રાફિક પોલીસ પર ઓટો ડ્રાઈવરે જ હુમલો કર્યો હોય તેવી આ ઘટના સામે આવી છે મહારાષ્ટ્રથી. સુરતના વેપારીને મિત્રતા કરવી ભારે પડી છે. મિત્રતા કેળવી વેપારીને બ્લેકમેલ કર્યો. વેપારીને ફસાવી આઈફોન દાગીના પડાવ્યા. બળાત્કારના કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી. સરથાણા પોલીસે મહિલાની ધરપકડ કરી. મહિલા પોતે ડિવોર્સી હોવાનું અને મિત્રની જરૂર હોય વેપારીને વિશ્વાસમાં લીધો હતો. મહિલાએ માર્ચ-એપ્રિલ માસમાં લાખો રૂપિયા પડાવી લીધા હોવાની સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ઘટના અંગે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં રેસિડેન્ટ ડોક્ટરે માનવતાને બેમૂકી છે. વૃદ્ધાને આખી રાત્રિ ખુલ્લામાં રજડાવ્યા. સારવાર ન કરવી પડે એટલે રેઢી હાલતમાં મૂકી દીધા. 70 વર્ષીય વૃદ્ધાને પીએમ રૂમ બહાર રજડાવ્યા. સીસીટીવી ચેક કરતા સમગ્ર તબીબનું કૃત્ય ખુલ્યું છે. મવડીના 70 વર્ષીય વૃદ્ધાને હાથમાં સડો થઈ ગયો હોવાના કારણે સિવિલમાં દાખલ કરાયા હતા. પીએમ રૂમની આજુબાજુ સ્ટેચર ઉપર કે જ્યાંથી મળી આવેલું હતું ઇન્ફોર્મેશન મળેલી એ બાબતે, પરંતુ આ જ્યારે આ વસ્તુની તંત્રને જાણ થતાં તુરંત જ આ બાબતના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા છે. તબીબી અધિક્ષક શ્રી દ્વારા તુરંત આની તપાસ કમિટી બનાવવામાં આવેલી છે. અત્યંત ગંભીર બાબત કહેવાય. જરાક પણ આને સહન ન કરી શકાય, જરાક પણ ચલાવી ના શકાય તે બાબતની બાબત કહેવાય. અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડમાં વેપારીના ગોડાઉનમાં 5 મજૂરો દબાયાની ઘટના બની. ઘઉંની બોરીઓ ઉતારતા સમયે આ ઘટના બની. એક મજૂરનું દટાતા મોત નીપજ્યું, જ્યારે ઘટનામાં 4 મજૂર ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તને અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. વેપારીના ગોડાઉનમાં ઘટના બની. ગોડાઉન માલિક ગિરીશભાઈ ગઢિયાએ કહ્યું કે ઇજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. સારવારના ખર્ચમાં તેઓ સહભાગી થઈ રહ્યા હોવાનું પણ જણાવ્યું. આજે ગાડીના લોડિંગ વખતે એક દુઃખદ ઘટના બની. સવારમાં ગાડી ભરતી વખતે ઘઉંના કટ્ટા મજૂરો માટે પડ્યા. જે અંદાજે 4-5 મજૂર કામ કરતા હતા એની માટે કટ્ટા પડવાથી એને ઈજા થઈ છે અને સિવિલમાં ઇમરજન્સીમાં અમે એને દાખલ કર્યા.
રોડ પર સિંહ પરિવાર લટાર મારવા નીકળ્યો। ભાવનગરના ગારિયાધાર નજીકના ભોરિંગડા ટીબડી રોડ સિંહ પરિવારે આંટાફેરા કર્યા। એક સાથે 4 સિંહણ અને 6 બાળસિંહો રોડ પર દેખાયા। સિંહ પરિવારનો વિડીયો કોઈ વાહન ચાલક દ્વારા મોબાઈલના કેમેરામાં કેદ કર્યો અને આ વિસ્તાર શેત્રુંજી કાંઠા વિસ્તાર હોવાથી સિંહો અનેકવાર જોવા મળે છે। एक साथ 4 सिंहण जता होय तेवो आ विडियो सामे आव्यो छे। वाहन चालके विडियो बनावी वायरल कर्यो छे। विडियो खूब वायरल थई रह्यो छे। सिंह परिवार रोड पर लटार मारवा निकळ्यो हतो अने ते दरमियान एक वाहन चालके आ विडियो पोताना केमेरामां कैद कर्यो छे। मोबाइल केमेरामां आ विडियो कैद करवामां आव्यो छे, परंतु हाल सोशल मीडियामां भावनगरनो आ विडियो खूब वायरल थई रह्यो छे। अंबाजीमां भादरवी पूनमना मेळा पहला भक्तों में डरनो माहौल है। मेळानी तड़ामार तैयारी वच्चे गब्बर पर रींछना आंटाफेरा। छेल्ला 21 दिवसमां गब्बर नजीक 4 वखत सिंह नजरे पड्यो। शक्तिपीठ अंबाजी गब्बर पर्वत पासे फरी रींछ देखायो। मोटी संख्यामां लोको गब्बर उतरवाना रस्ते एकठा थया। शेषनागनी गुफाथी भैरवजी मंदिर वच्चे रींछना आंटाफेरा। मुंबईना माटुंगा पोलीस स्टेशनना पीआई वती लांच लेतो एक वचेटियो राजकोटथी पकड़ायो छे। रुपया 10 लाखनी लांच लेता आ वचेटियाने रेसकोर्स खाते आवेली टी पोस्ट नामनी दुकानमांथी एसीबीए छटको गोठवी झड़प्यो छे। जयमीन सावलिया नामना वचेटियाने पोलीसे पकड़ी पाड्यो छे। माटुंगाना पोलीस इंस्पेक्टर दिगंबर पावरवती लांच मांगी हती। माटुंगा पोलीस स्टेशनमां नोंधायेली फरियाद अंगे फरियादीने हैरान नहीं करवा माटे लांच मांगवामां आवी हती। વાત વડોદરાની। વડોદરાના કરજણમાં એસીબીની સફળ ટ્રેપ। એમજીવીસીએલનો લાંચિયો જુનિયર એન્જિનિયર રંગે હાથે ઝડપાયો। નવું વીજ કનેક્શન બાદ ટ્રાન્સફોર્મર જગ્યા પર મુકાવવા માટે લાંચ માંગી હતી। એસીબીને ફરિયાદ મળતા છટકું ગોઠવ્યું હતું। લાંચિયા અધિકારીને રૂપિયા 10,000 લાંચ સાથે ઝડપી પડાયો છે। नीट परीक्षा कौभांड अंगे सीबीआईनी तपासनो धमधमाट। सीबीआईना फरी पंचमहालना गोधरामां धामा। केटलाक वाली विद्यार्थीओनी पूछपरछ थई शके छे। तपासमां वधु केटलाक स्थळनी पण तपास थई शके छे। अगाऊ पकड़ायेला 6 पैकी 5 आरोपीओ सामे स्पेशियल कोर्टमां चार्जशीट रजू कराई तेवी माहिती आरोपी तुषार भट्ट, विपोर आनंद, आरिफ वोरा, परशुराम रॉय, पुरुषोत्तम शर्मानी चार्जशीट रजू कराई। सीबीआईनी टीम केटलाक समयांतरे गोधरानी मुलाकात लई रही छे। વિરમગામમાં ડોક્ટરની ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી ખંડણી માંગનાર ઝડપાયો છે। સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાની ધમકી આપી 13 લાખની ખંડણી માંગી હતી અને બાદમાં 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવી હતી। આખરે ડોક્ટરે ફરિયાદ નોંધાવતા વિરમગામ પોલીસે 4 લાખના મુદ્દામાલ સાથે ખંડણીખોરને ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। बदनाम न थवुं होय ने तमारी विरुद्ध फरियाद न थाय ए माटे 13 लाख रूपियानी एणे मागणी करेली हती। जेथी डॉक्टर प्रकाश सारड़ा साहेबे पोते थोड़ा शोकमां आवी गयेला अने तेनी साथे वातचीत करी अने छेल्ले 4 लाख रूपिया आपवा माटे तैयारी बतावी हती। भोजवा ब्रिज पासे पोलीस इंस्पेक्टर श्री दवे अने एनी टीमे एने इंटरसेप्ट करी पकड़ी अने तेनी पासेथी आ 4 लाख रूपिया छे ए कब्जे करेल छे अने आरोपीने अटक करेल छे। खराब रस्ता ने वारंवार पड़ता भूवाओना कारणे अमदावादवासीओ हवे ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભૂવો અને રસ્તા પર પડેલા ખાડાના કારણે પારસનગર વિસ્તારમાં છેલ્લા 7 દિવસથી ટ્રાફિક જામ થાય છે। સૌથી મોટી વાત તો એ છે કે 7 દિવસ પહેલા પડેલા ભૂવાનું 2 દિવસ પહેલા જ કામ શરૂ થયું છે। આ તંત્રની ઘોર બેદરકારી પર સ્થાનિક લોકો અનેક સવાલ ઉઠાવી રહ્યા છે। સ્થાનિક લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે પહેલા નાનો ભૂવો પડ્યો હતો તે તંત્રને નજરે ન આવ્યો અને તે જ ભૂવાઓએ મોટું સ્વરૂપ ધારણ કરતા તંત્ર હવે જાગ્યું છે। ટ્રાફિકના કારણે 1-2 મિનિટના રસ્તા પર 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે। ભૂવાને કારણે અત્યારે રાત દિવસ પરેશાની છે। ટ્રાફિક એટલો થઈ જાય છે, વચ્ચે બીઆરટીએસ રોડ છે એટલે મોટા વાહનોને જવામાં બહુ તકલીફ છે। અમે અહીંયા ગોકુલ એપાર્ટમેન્ટમાં જ રહીએ છીએ। 1 મિનિટ થાય રસ્તો ક્રોસ કરતા વ્હીકલ સાથે, 2 વ્હીલરમાં કે 4 વ્હીલરમાં, પણ અત્યારે ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ અમારી થઈ જાય છે। ગોકુલ એપાર્ટમેન્ટમાં જ રહું છું। છેલ્લા અઠવાડિયાથી આ ભૂવો પડ્યો છે
પણ લગભગ મને આગળના ક્રોસિંગથી અને અહીંયા મારા એપાર્ટમેન્ટ સુધી આવતા મને લગભગ 15થી 20 મિનિટ થઈ જાય છે. મેગા સિટીથી મેટ્રો સિટી તરફ આગળ વધતા અમદાવાદની સૌથી મોટી સમસ્યા ચોમાસું છે. ચોમાસાના સમયમાં રસ્તા પર ભૂવા પડવાના સિલસિલા યથાવત છે અને છેલ્લા ઘણા સમયથી કામ ન થયું હોવાને કારણે પરેશાન જનતા છે. મારી પાછળ આપ જોઈ રહ્યા છો આ જનતા છે કે જે ટ્રાફિકમાં પરેશાન થઈ રહી છે. ગણેશ ચતુર્થીનો અવસર છે અને આજે રજાના માહોલ વચ્ચે ખાસ કરીને ટ્રાફિક સૌથી વધારે જોવા મળી રહ્યું છે અને તેની પાછળનું કારણ ભૂવો છે. છેલ્લા 7 દિવસથી ભૂવાનું કામકાજ ન થયું હોવાને કારણે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. અત્યારે તો સવારનો સમય છે, રજાનો દિવસ છે, પરંતુ સાંજના 7 વાગ્યા બાદ સૌથી વધારે ટ્રાફિક આ વિસ્તારમાં થતો હોય છે. રસ્તાઓ ખરાબ છે અને બીજી તરફ ભૂવાનું સમારકામ જલ્દીમાં જલ્દી ન થતું હોવાને કારણે ટ્રાફિકને કારણે પણ ખાસ તહેવારનો સમય છે સૌથી વધારે લોકોનો બગડી રહ્યો છે. કેમેરામેન ખંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો. સાબરકાંઠાના તલોદ પંથકમાં તાજેતરમાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ થતા ગામમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા. ત્યારે તલોદના ગોરા ગામમાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન બન્યા. વરસાદી પાણી પ્રાથમિક શાળામાં ઘૂસ્યા. શાળાની આંગણવાડી, મધ્યાહન ભોજન કક્ષ પાણીમાં ગરકાવ થયા. શાળામાં પાણી ભરાતા તંત્ર દ્વારા બાળકોને રજા આપી દેવામાં આવી. બીજી તરફ આંગણવાડી અને મધ્યાહન ભોજનમાં રહેલ અનાજનો જથ્થો પણ પલળી ગયો. અનેકવાર રજૂઆત કરવા છતાં પાણી નિકાલનો કોઈ નિવેડો નથી આવ્યો. ત્યારે ગામ લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે. બાળકોનું શૈક્ષણિક કાર્ય બંધ રાખેલ છે, તેમજ તમામ શિક્ષકો હાજર છે. નિકાલ માટે તેના અમલીકરણ માટે અમે ફોન કરેલ છે અને એનો ટૂંક સમયમાં નિકાલ થઈ જશે એવું અમને આશ્વાસન આપેલ છે. તલોદમાં વહેલી સવારે 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેના કારણે તલોદનું ગોરા ગામ છે બેટમાં ફેરવાયું હતું તેવું અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય. તલોદના ગોરા ગામે જે પ્રાથમિક શાળા આવી છે, પ્રાથમિક શાળા હોય, મધ્યાહન ભોજન હોય કે આંગણવાડી હોય, તમામે તમામ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. માત્ર અત્યારે હાલ તો શિક્ષકો જ એકલા આવ્યા છે. બાળકોને આજે રજા આપવામાં આવી છે. ખાસ કરીને જે વરસાદી પાણી ભરાવાને લઈને જે મધ્યાહન ભોજનનો અનાજનો જથ્થો કે આંગણવાડીનો અનાજ જથ્થો પણ પડી ગયો છે ને એના કારણે જો અન્ન બનાવ ન બને તે માટે અત્યારે હાલ તો ખાસ કરીને અહીંયા કોઈ બાળકોને રજા આપી દેવાની છે. માત્ર શિક્ષકો જ હાજર રહ્યા છે. તો અહીંના સ્થાનિકો પણ આપણી સાથે ઉપસ્થિત હોય, સ્થાનિકો સાથે વાતચીત કરીશું કે ગામમાં કયા પ્રકારની સમસ્યા છે અને અત્યારે ક્યાં ક્યાં પાણી ભરાયું છે. ગામની અંદર આ તલોદ તાલુકાના ગોરા ગામની અંદર અમારા ઘરો છે. અમારા ઘરોમાં પાણી ભરાઈ ગયું છે, બરાબર. આ સ્કૂલમાં પાણી ભરાઈ ગયું છે. છોકરો અહીંયા આવે કઈ રીતના? રસ્તો ક્લિયર હોય તો આવે, બરાબર છે. અમે 3 થી 4 વાર તલાટીની રજૂઆત કરી. તલાટી કે મારે કંઈ લેવા દેવા સર નહીં, એવો જવાબ આ છોકરો ના લે, બરાબર છે. તો એ ના કરે તો અમારે જવાનું ક્યાં, કોને કહેવાનું, બરાબર. કોઈ અધિકારી ઉપરથી એ જોવા આવ્યો નહીં હજુ સુધી. આ પાણીનો કોઈ નિકાલ તો અમારા ગટર લાઈન ચોબલા લાઇટ નથી, જો અંધારામાં એર ઓફર થઈ ગયા હતા, કારણ કે આ તલાવનો ભાગ છે. જીવજંતુ જાનવરને એવું પડે છે, કોઈ બીમાર થાય, કોઈ મરી જાય, કોણ જવાબદાર લે? ચોક્કસ કે આપણી સાથે અન્ય એક સ્થાનિક ઉપરથી તો હું તમને પૂછવા માંગીશ કે ગામમાં કેટલે સુધી પાણી ભરાયું છે અને કઈ કઈ સમસ્યાનો તમારે સામનો કરવો પડતો હોય છે? હા, ગામમાં અત્યારે આટલા સુધી પાણી ભરાઈ શક્યા બરોબર સુધી, અને ગામમાં ગ્રામ પંચાયત ખરી એમાં ત્યાં પણ હું ગયો હતો તલાટી સાહેબ જોડે, અને ત્યાં જઈને તલાટી સાહેબ જોડે વાત કરી કે સાહેબ અમારે આવો પ્રોબ્લેમ છે. તલાટી સાહેબ તરત છૂટી પડ્યા કે અમારામાં આ બધું આવતું નથી, અમે ખાલી પાણી કાઢ્યા પણ આનો કોઈ નિકાલ થશે નહીં. દર વર્ષે હર વર્ષે આનો આ જ પ્રોબ્લેમ રહેશે. અમારા ઘરમાં કોઈ બીમાર થયું હોય તો કઈ રીતે શાકભાજી લેવા જવું હોય કે અનાજ લેવા જવું હોય, ઘરમાં બીમાર કોઈ દવાખાને લઈ જવું હોય તો કઈ રીતે લઈ જવાના, એ બધી અમારી સમસ્યાઓ છે અત્યારે. ચોક્કસ કે ફરી એકવાર તમને દ્રશ્યો બતાવીશ કે અત્યારે હાલ જે મધ્યાહન ભોજન છે, આંગણવાડી છે, તો આ ઉપરાંત જે સ્કૂલનું મેદાન છે તે તમામ જગ્યાઓ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. તો કેટલી જગ્યાએ તો કેરસમા પાણી, કેટલી જગ્યાએ તો ડીજેસમા પાણી પણ જોવા મળી રહ્યા છે. એટલે કે કોઈ પાણીનો નિકાલ ન થવાને લઈને આ ગામને વારંવાર આ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જલ્દીમાં જલ્દી તંત્ર જાગે અને અહીંયા જે પાણીનો નિકાલ કરે તો ફાયદો થાય તેમ છે. અને શાળામાં બાળકોનું ભવિષ્ય ભણતર પણ ન બગડે તે માટે પણ તંત્રએ તકેદારીના ભાગરૂપે પાણીનો નિકાલ કરવો જરૂરી છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા.
સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. તલોદ, પ્રાંતિજ, હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા. ખેતરોમાં પાણી ભરાતા પાકનું સોથ વળી ગયો. મગફળીના પાકને ભારે નુકસાન થયું. 1 વીઘા મગફળી પાછળ 25 થી 30 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ હવે ખર્ચ પણ નીકળી શકે તેમ નથી. તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી કરવા ખેડૂતોની માંગ છે. સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાના બનાવો પણ સામે આવ્યા છે. તો જે ખેતરો છે, ખેતરો અત્યારે હાલ તો તળાવ જેવા બાકી રહ્યા છે, જેના કારણે છે જે ડ્રીપ હતી ડ્રીપ પણ ઉપર આવી હતી. ખાસ કરીને અહીંયા મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું, પણ લાખોનું નુકસાન અત્યારે હાલ તો જોવા મળી રહ્યું છે. આપણી સાથે ગામના કેટલાક સ્થાનિક ખેડૂતો પણ ઉપસ્થિત હતા. આપણે એમને પૂછ્યું કે કેટલા વિસ્તારમાં પાણી ભરાયું છે અને કેટલું નુકસાન થઈ શકે છે. લગભગ કાલ રાતે જોરદાર વરસાદ પડ્યો છે સોનાસરની અંદર, અને લગભગ નહીં હોય તો 1000 વીઘા ઉપર મગફળી, ડોગર બધું લગભગ આ રીતે 1000 વીઘાની અંદર પાણી ભરાઈ ગયેલું છે. હાલ ખેડૂતો મગફળી પાકવાની તૈયારી હતી ને પાણી ભરાઈ ગયું છે. હવે જેવું વાતાવરણ ખુલશે એટલે બધી મગફળી જતી રહેશે અને બહુ જ મોટું નુકસાન ખેડૂતોને થઈ શકે છે. જો પાણીની યોગ્ય વ્યવસ્થા નિકાલની થાય કે અમારા ગામની અંદર જે ગટરો બનાવેલી છે એનું 10-15 વર્ષથી કોઈ મરામત કરવામાં સરકાર દ્વારા આવેલી નથી. જો ગટરોની મરામત કરીને જો પાણી JCB દ્વારા એને કાઢવામાં આવે અને મરામત કરવામાં આવે તો પાણીનો નિકાલ જલ્દી થાય તો ભવિષ્યમાં આવી હોનારત ના થાય. એટલા માટે અમારી એક ખાસ રજૂઆત છે. ચોક્કસ કહેતા હાલ તો સ્થાનિકોની એક જ માંગ છે કે જે આ ખેતરમાં જે પાણી છે પાણીનો નિકાલ થાય, યોગ્ય રીતે નિકાલ થાય તો આ જે ખેતરોમાં પાણી ભરાવાના સમસ્યાથી છુટકારો મળી શકે. ફરીથી એકવાર તમે દ્રશ્યો બતાવીશ કે જે આ ખેતરો છે, તમામ ખેતરો અત્યારે હાલ તો જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. મોટાભાગના ખેતરો એવા છે કે જે પાણીમાં અડધા ફૂટથી લઈને નીચા સમાજ જેટલા પાણી પણ અહીંયા તો અંદર ભરાઈ ગયા છે. એટલે ખેડૂતોને આર્થિક નુકસાન થઈ શકે તેમ છે. જેમ જેમ પાણી ઉતરશે તેમ તેમ નુકસાનનો આંકડો બહાર આવે તેવી શક્યતાઓ હાલ તો વર્તાઈ રહી છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ બાદ લોકોને ભારે હાલાકી પડી. ડીસામાં ભારે વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થયા. વરસાદી પાણી ભરાતા ખેતરોથી ગામમાં જવામાં હાલાકી પડી. રસ્તો બંધ થતા વિદ્યાર્થીઓ અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા. કંસારી ગામમાં રસ્તા પર વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા હોસ્પિટલ જવાનો રસ્તો પણ હાલ બંધ છે. લોકો ઢીચણસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. પાકો રસ્તો બનાવી પાણી નિકાલની કાયમી ઉકેલ કરવા ગ્રામજનોએ માંગ કરી છે. છોકરાઓ શિક્ષણ વગર શિક્ષણ રહિત ઘરે છે, દૂધ ઘરે પડ્યું છે. આ જ રસ્તાની માથાકૂટ 2015 થી આની આ ચાલી આવે છે. કોઈ જ આ રસ્તાનું એક્શન લેતું નથી. દવાખાને જવું હોય સાહેબ, દવાખાને કંઈક તકલીફ થઈ ગઈ હોય, ઇમરજન્સી હોય તો દવાખાને સાધન આવે એમ નથી, બાઇક ચાલે એમ નથી. ખાડા પડ્યા છે આટલા તો ખાડામાં બાઇક કઈ રીતે ચલાવવું? અમારે કોઈને ડિલિવરી હોય તો કેવી રીતે લેગવાનું, કોઈને તાર તપ હોય તો કેવી રીતે લેગવાનું, કોઈને દૂધ ભરાવાનું હોય તો કેવી રીતે લેગવાનું. 10 વર્ષથી હોય એડો રસ્તો હોય, કોઈ બાળ બચ્ચાને નિશાળે ભણવા કે મોકલવાના. રસ્તામાં પાણી ભરાવાથી એટલી બધી તકલીફ પડે છે કે ખેતરના લોકો એ ગામ સુધી પહોંચી શકતા નથી દૂધ ભરાવવામાં, અને બાળકોને સ્કૂલે ભણવા જવામાં પણ બહુ તકલીફ પડે છે. વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા સામે કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્યો છે. વાપી શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાનો કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો. વાપીમાં રસ્તા ઉપર પડેલા ખાડાઓની કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ પૂજા કરી. આ સાથે શહેરમાં રસ્તાઓની ખરાબ હાલત અંગે પાલિકાની વહીવટીતંત્રને જવાબદાર ઠેરવી કોંગ્રેસે તાત્કાલિક ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ સાથે રસ્તા પર ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. કોંગી કાર્યકરોએ કહ્યું કે રોડ પરના ખાડાથી ઘણી વખત જીવલેણ અકસ્માત સર્જાય છે. વાહન ચાલકો સમયસર ઘરે કે નોકરી ધંધે પહોંચી શકતા નથી. ત્યારે જો રોડના ખાડાઓનું સમારકામ નહીં કરાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. વાપી નગરપાલિકાના 11 વોર્ડમાં દરેક વિસ્તારમાં એટલા બધા ખાડાઓ થઈ ગયા છે, અને આ ખાડાનું મતલબ આજે અમે આવેદનપત્ર આપી અને ખાડા દેવતાનું પૂજન કરવામાં આવ્યું. કારણ કે ખાડાના લીધે કઈ કેટલાનો જીવ જાય છે, ખાડાના લીધે કઈ કેટલા એમના જે તબિયત બગડે છે. નગરપાલિકાના 11 વોર્ડમાં આ રીતનો પ્રોબ્લેમ છે જ. દર વર્ષે પ્રોબ્લેમ આવતો જ છે, અને દર વખતે રજૂઆત કરવા પડે, દર મહિને રજૂઆત કરે, દર અઠવાડિયે રજૂઆત કરવા પડે તો એ લોકોની આગ નથી ખુલતી. આ અકસ્માત થાય છે, લોકોની જાન જાય છે, એ લોકોને ખબર નથી પડતી.
આ તરફ પારસનગરમાં 500 મીટરના અંતરે જ પડેલા બીજા ભૂવાનું હજુ પણ સમારકામ પૂર્ણ નથી થયું. 15 દિવસ જેટલો સમય થતા પાલિકાનું કોઈ એક્શન નહીં. પારસનગરમાં ગુજરાત હાઉસિંગની રીડેવલપમેન્ટ સ્કીમ પાસે ભૂવો પડ્યો છે. ભૂવો પડતા બંને બાજુ પતરા મારી રોડ બંધ કરી દેવાતા સ્થાનિકને ભારે હાલાકી થઈ રહી છે. આસપાસની 7 સોસાયટીના 8000થી પણ વધુ લોકોને હાલાકી થઈ રહી છે. યોગેશ્વર, મારુતિ, આકાશગંગા, ગાયત્રી અને બીજી હાઉસિંગ સોસાયટીની આમ જનતાને પારાવાર મુશ્કેલી પડી રહી છે. છેલ્લા 15-20 દિવસથી આ પડેલો ખાડો હજુ સુધી કોઈ સત્તાવાળાઓ કે બિલ્ડર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. શાકભાજી, દૂધ જેવી જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે બી આમ જનતાને, વૃદ્ધ માણસોને ફરીને જવું પડે છે. અમદાવાદના પારસનગર વિસ્તારથી શાસ્ત્રીનગર જવું હોય તો ખૂબ જ આકરું પડશે. અમદાવાદના પારસનગરની 5 થી 7 સોસાયટી, જેમાં 8000થી વધારે લોકો રહે છે. આ તમામ લોકો ખૂબ જ મુશ્કેલીમાં છે, જેની પાછળનું કારણ આ બેરિકેડ છે અને આ ભૂવો છે. છેલ્લા 15 દિવસથી આ ભૂવાનું કામ પૂરું થયું નથી અને તેને કારણે બેરિકેડ મારી દેવામાં આવ્યા છે, પતરા મારી દેવામાં આવ્યા છે. એટલે ત્યાં મેઇન રોડ ઉપરથી ટ્રાફિક ડાયવર્ટ જો આ બાજુ કરવો હોય તો ખૂબ જ મુશ્કેલી નડી રહી છે. બીજી તરફ આપ જુઓ તો ખાસ કરીને કામ ચાલી રહ્યું છે અને આ કામ કન્સ્ટ્રક્શનનું છે, બિલ્ડિંગ બની રહી છે અને ઘણા લોકોનું કહેવું છે, સ્થાનિક લોકોનું કહેવું છે કે બિલ્ડરની બેદરકારીને કારણે આ ભૂવો છે તેનું સમારકામ થતું નથી. પતરા મારી દેવામાં આવ્યા છે, પતરા હટતા નથી અને છેલ્લા 15 દિવસથી ચોમાસાના સમયમાં લોકો પરેશાન થઈ રહ્યા છે. લગભગ 8000 લોકોની વસાહત ધરાવતો આ જે વિસ્તાર છે તેમાં સૌથી વધારે મોટી સોસાયટી છે તે આકાશગંગા, યોગેશ્વર, ગાયત્રી, મારુતિ, આ 4-5 સોસાયટી એવી છે કે જેમાં સૌથી વધારે લોકો રહે છે. આ રોડનો રોજિંદો તેઓ ઉપયોગ કરતા હતા, પરંતુ છેલ્લા 15 દિવસથી ભૂવા પડવાને કારણે કોઈપણ પ્રકારનું સમારકામ ન થવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ આ ભૂવાનું સમારકામ કરીને પતરા હટાવવામાં નથી આવ્યા. તેના પરિણામે છેલ્લા 15 દિવસથી લોકો છે, 8000 લોકો છે તે પરેશાન થતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. દેશના ગૃહમંત્રી અમિત શાહે ગણેશ ચતુર્થી અને સંવંતસરીની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. ગાંધીનગર લોકસભા બેઠકના તેમના મતદાતાઓ, ગુજરાત અને સમસ્ત દેશવાસીઓને આ પાવન પર્વની શુભકામના પાઠવી. ગણેશજી પાસે દેશવાસીઓને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.